લાયન્સ દ્વારા સુરતથી વાપી સુધી સાઇટ ફર્સ્ટ જનજાગૃતિ કાર રેલીનું આયોજન વી સર્વના ધ્યેય સાથે કાર્ય કરતી વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા લાયન્સ ઇન્ટરનેશનલના નેજા હેઠળ કાર્યરત ડિસ્ટ્રિક્ટ 3232 F2 કે જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની લાયન્સ ક્લબો સમાવિષ્ટ છે આ ડિસ્ટ્રિક્ટની એક અગ્રગણ્ય ક્લબ લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવેલ વિવિધ ધ્યેય પૈકીનું એક ધ્યેય લોકોને દ્રષ્ટિ આપવાનું છે જે અંતર્ગત લાયન્સ ક્લબો દ્વારા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ ફ્રી મોતિયાના ઓપરેશન આઈબોલ કલેક્શન જેવા કાર્યો કરવામાં આવે છે આ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ રેલીનું આયોજન લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ દ્વારા કરવામાં આવેલ હતું લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ તેના સાઇટ ફર્સ્ટ અંગેના વિવિધ કાર્યો માટે ખૂબ જ જાણીતી છે હાલ પર્યંત તેના નેજા હેઠળ આહવા ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં જઈને 16,000થી પણ વધુ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે આવી આ ક્લબ દ્વારા સુરતથી વાપી સુધી આ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40થી વધુ કારો તથા 200થી વધુ લાયન મિત્રો જોડાયા હતા સુરત અંધજન શાળા ઘોડદોડ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટને લગભગ 12,000થી વધુ ઓપરેશનો કરાવવામાં સહાયભૂત થયેલ દિવ્યેશ આઈ હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહ ચીફ ગેસ્ટ તરીકે શહેરની ખૂબ જાણીતી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રણેતા અને જેમણે હાલ પર્યંત 46,000થી પણ વધુ આઈબોલ કલેક્ટ કર્યા છે એવા ખૂબ સેવાભાવી લાયન ડોક્ટર પ્રફુલ્લ શિરોયા સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત હતા ઉપરાંત પીડીજી લાયન નિશિત કિનારીવાલા લાયન દીપક પખાલે લાયન ડોક્ટર ભાનુ પટેલ તેમજ લાયન પ્રી ડોક્ટર અશોક દેસાઈ ઉપસ્થિત હતા જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા લાયનોને પ્રોત્સાહિત કર્યા સુરતથી શરૂ થયેલ આ રેલીને ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ દ્વારા ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારબાદ તેના પ્રથમ પડાવ નવસારી ખાતે પહોંચેલા રેલીનું પીડીજી લાયન જયેશ ઠક્કર તથા લાયન પ્રી ડોક્ટર અશોક દેસાઈ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રેલીએ નવસારીના મુખ્ય બજારોમાં ફરીને પેમ્ફલેટનું વિતરણ કર્યું તેમજ લોકોને આઈ ડોનેશન કરવા અંગે પ્રોત્સાહન આપ્યું ત્યાંથી આગળ વધેલ રેલી ગણદેવી ખાતે પહોંચી જ્યાં પીડીજી લાયન ડોક્ટર વિજય દેસાઈ દ્વારા રેલીને આવકારવામાં આવી ત્યારબાદ અમલસાડ બિલીમોરા તથા ચીખલી થઈને લગભગ 2 વાગે વલસાડ પહોંચી બિલીમોરામાં પીડીજી લાયન પરેશ પટેલ દ્વારા તથા ચીખલીમાં ચીખલી લાયન્સ ક્લબ દ્વારા જ્યારે વલસાડ ખાતે પીડીજી લાયન જશવિકા દેસાઈ દ્વારા તથા વલસાડ લાયન્સ ક્લબના મિત્રો દ્વારા રેલીનું સ્વાગત થયું તેમજ તેઓ રેલીમાં ભાગ લઈ અવેરનેસના કાર્યમાં સહભાગી બન્યા વલસાડમાં પીડીજી લાયન વસંત પટેલ તથા ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ દ્વારા રેલીમાં જોડાયેલ તમામ લાયન સભ્યો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું વિસામો લઈને ફરી શરૂ થયેલા રેલી પારડી તથા ઉદવાડા ખાતે અવેરનેસ કાર્ય કરીને વાપી ખાતે વિરામ પામી વાપીમાં ઉપાસના ખાતે આયોજિત સમારોહમાં 80થી વધુ લાયન મિત્રોની હાજરી રહી ત્યાંના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ લાયન પીડી ખેરકર તથા લાયન સંજીવ કેસરવાણીએ સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી તેમજ રેલીની સફળતા માટે અભિનંદન પાઠવ્યા આ સમગ્ર રેલીનું આયોજન પીડીજી લાયન અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું લાયન ડોક્ટર ભાનુ પટેલે સુરતથી વાપી સુધી સમગ્ર રેલીમાં સાથે રહીને લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટનો ઉત્સાહ વધાર્યો રેલીની ફલશ્રુતિ સ્વરૂપે લાયન્સ ઇન્ટરનેશનલની છબી સમાજમાં ઉજાગર થઈ અનેક લોકોમાં ચક્ષુદાન અંગે સમજ કેળવાઈ અને તેઓએ ચક્ષુદાન માટેના સંમતિ પત્રકો ભર્યા તેમજ પોતાના સ્નેહી મિત્રો પાસે પણ આ પત્રકો ભરાવવાનું પ્રોમિસ આપ્યું રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત હું લાયન પરેશ પટેલ મારી હોમ ક્લબ લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ આજે અમે સાઇટ ફર્સ્ટની રેલીનું આયોજન કર્યું છે મારી ક્લબ એટલે લાયન્સ ક્લબ સરદાર માર્કેટ એ ડિસ્ટ્રિક્ટની અંદર સાઇટ ફર્સ્ટના નામે પરચેજ થઈ છે અત્યાર સુધીમાં અમારી ક્લબે 16,000થી વધારે ઓપરેશનો છેલ્લા 10 વર્ષમાં કર્યા છે એનો અમને ગર્વ છે મિત્ર આજે મારી આ ચોથી રેલી છે આમ ડિસ્ટ્રિક્ટની 5મી રેલી સરદાર માર્કેટની અમારી 5મી રેલી છે તેમાં એક સંજયભાઈ મોદીએ કરી હતી પછી મેં 2017માં 2 રેલી કરી 2012માં 2 રેલી કરી હતી અને આજે મારી 5મી રેલી છે અહીંયા સુરતથી આપણે લઈને વાપી સુધીની આ રેલી રાખી છે કાર રેલી એના સાઇટ ફર્સ્ટનો મેઇન હેતુ છે કે અમારે ચક્ષુદાન અભિયાન આજે અવેરનેસ આવે એના માટે અમે આ રેલી કરી રહ્યા છીએ કે લોકોમાં અવેરનેસ આવે છે ચક્ષુદાન કરવું જોઈએ અને આપણે મર્યા પછી પણ આપણી દ્રષ્ટિથી કોઈ બીજાને જોઈ શકીએ એના માટે ચક્ષુદાન અવશ્ય છે એવું હું માનું છું એટલે આ પોર્ટફોલિયો લઈને હું ચાલું છું
ને આ જેટલા વ્યક્તિઓને વધુમાં વધુ અવેરનેસ આવે એના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ને મારી કઈ જગ્યાએ જવાની છે? અહીંયાથી સુરતથી વાપી સુધી જવાની છે. સુરતથી પહેલાં નવસારીથી ગણદેવીથી અમલસારથી બિલ્લીમોરાથી ચીખલીથી વલસાડથી પારડીથી અગાડી જશે ઉડવારા થઈને વાપી જશે. શું મેસેજ આપશો લોકો? મેસેજ આપણે ચક્ષુદાનની અવેરનેસ આવે એના માટે મેસેજ છે એના માટે આ રેલી કરી છે. જી નમસ્કાર, મારું નામ મોના દેસાઈ છે, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 3232 F2 ભરૂચથી લઈને બિલાડ સુધી આ ડિસ્ટ્રિક્ટ 3232 F2 ફેલાઈ છું. અને એમાંની એક ક્લબ એટલે કે લાયન્સ ક્લબ ઓફ સુરત સરદાર માર્કેટ ક્લબ એટલે ખૂબ જ સેવાને વણેલી ક્લબ છે. અને જે રીતે હમણાં પરેશભાઈએ કીધું સાઇટ ફર્સ્ટના જે ડીસી છે અમને કે સાઇટ ફર્સ્ટ માટે ખૂબ જ જાણીતી છે. આજની આ રેલી એટલે એક ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સપનું હતું કે એમના વર્ષમાં અને એમના 10 યરમાં આવી રીતના કોઈ પ્રોગ્રામ થાય અને સાઇટ ફર્સ્ટની રેલી કાઢીએ. કારણ કે અમારે ત્યાં ગ્લોબલ કોઝ છે અને એમાં વિઝન એ પણ એક ગ્લોબલ કોઝ છે. કારણ કે ઇન્ટરનેશનલથી લઈને બધા જ અમે જે 20 શહેરના મોટો સાથે જે સંકળાયેલા છે એમાં અમે એવું માનીએ છીએ કે એક વિઝન એટલે કે સાઇટ ફર્સ્ટનો પણ એક કોઝ હોવો જોઈએ. કારણ કે આજે અમે જેટલા પણ કેટરેક્ટના ઓપરેશનો કરીએ છીએ કે ચક્ષુદાનનું કામો કરીએ છીએ કે જે લાયન્સ ક્લબ આટલા બધા કામો કરતા હોય જ્યારે તો આની અવેરનેસ લોકોમાં આવવી જોઈએ. આ એક ઇમેજ બિલ્ડિંગનો પણ ખૂબ સુંદર પ્રોગ્રામ છે કે લાયન્સ ક્લબ જે 20 શહેરના મોટા સાથે જોડાયેલી છે અને આટલા સુંદર કામો જે કરી રહી છે તો આજે આ રેલી જ્યારે સુરતથી વાપી સુધી જશે તો લોકોમાં એક ઇમ્પેક્ટ પડશે કે લાયનિઝમ આ રીતના કામો પણ સુંદર કરી રહી છે. અને ચક્ષુદાન માટેની જાગૃતિ, કારણ કે આંખ એ આપણું એક સુંદર ઘરેણું છે અને આંખ વિના આપણે કદાચ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું આ એક કામ સુંદર છે. એના માટે હું પરેશભાઈ, અરવિંદભાઈ અને લાયન્સ ક્લબ ઓફ સુરત સરદાર માર્કેટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. જય હિન્દ, જય લાયનવાર.